નડિયાદમાં માર્ગ અને મકાન વિભાગના લાંચ લેતા ઝડપાયેલા સિનિયર ક્લાર્કને કોર્ટે 4 વર્ષની કેદની સજા ફટકારી છે. માર્ગ અને મકાન વિભાગનો સિનિયર ક્લાર્ક વર્ષ 2015માં ₹3,500ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો. આ કેસની સુનાવણી નડિયાદ કોર્ટ દ્વારા કરવામાં આવતા સિનિયર ક્લાર્ક ગોવિંદ પરમારને દોષિત ઠેરવી 4 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. ગોવિંદભાઈ દેવાભાઈ પરમાર જેઓ સિનિયર ક્લાર્ક કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન નડિયાદ કચેરીમાં વર્ગ 3 તરીકે ફરજ બજાવતા હતા. તેઓએ સને 2015ની સાલમાં ફરિયાદી પાસે તેઓના બિલના નાણાંના કેશ કરાવવા માટે ₹3500ના લાંચની માંગણી કરેલી હતી. જે અંગે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા તેનું છટકું ગોઠવવામાં આવેલ. જે છટકાના કામે આરોપીએ ફરિયાદી પાસેથી ₹3500 લીધેલા. જે રકમ આરોપી પાસે ડિમાન્ડ રિકવરી અને એક્સેપ્ટન્ટ કરેલા જે રેડિંગમાં પકડાઈ આવેલ. જે અંગેનો કેસ આજરોજ નડિયાદના મહેરબાન ચોથા એડિશનલ જજ સાહેબની કોર્ટમાં ચાલી ગયેલ. ગોવિંદભાઈ